ગુજરાત રાજ્યમાં ગ્રીન ટેકનોલોજીના ઉપયોગ થકી રસ્તાના મજબૂતીકરણનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ જંબુસરમાં શરૂ કરવામાં આવ્યો છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા 50 કરોડની ફાળવણી કરવામાં આવી છે. બાંધકામ ક્ષેત્રે થઈ રહેલા અવિરત વિકાસની સાથે પર્યાવરણનું સંતુલન પણ જળવાય તે હેતુથી હાલમાં પ્રાયોગિક ધોરણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કેટલાક રસ્તાઓનું નવીનીકરણ ગ્રીન ટેકનોલોજીના ઉપયોગ સાથે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગના સચિવ દ્વારા અત્યાધુનિક ગ્રીન ટેકનોલોજી આધારે રસ્તાના નિર્માણ માટે ગાંધીનગર ખાતે સેમિનાર યોજાયો હતો. જેમના માર્ગદર્શન હેઠળ સર્વાંગી વિકાસ અને પર્યાવરણીય સ્થિરતાને વેગ આપવા માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાથી ટંકારી થઈ દેવલા ગામને જોડતા રસ્તાનો સમાવેશ કરાયો હતો. સરકાર દ્વારા રસ્તાને ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરી રિકન્સ્ટ્રક્શન માટે 50 કરોડની વહીવટી મંજૂરી પ્રદાન કરી છે. અન્વયે માર્ગ અને મકાન વિભાગ ભરૂચ દ્વારા જંબુસર તાલુકાથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો આ રસ્તો ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી બનાવવામાં આવી રહ્યો છે. અત્યાધુનિક ગ્રીન ટેકનોલોજીમાં જુદી જુદી લંબાઈમાં રસ્તાની જરૂરિયાત મુજબ બેઝ સીલ, લિક્વિડ સોઇલ સ્ટેબિલાઇઝર કેમિકલ તથા સિમેન્ટનો ઉપયોગ કરી સિમેન્ટ સ્ટેબિલાઇઝેશન કરીને તેના પર સ્ટ્રેસ એબ્સોર્બિંગ મેમ્બ્રેન લેયર પાથરીને ડામરની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં બહારથી કોઈ વેટમિક્સ પ્રકારનું મટીરીયલ લાવવામાં આવતું નથી, પણ હયાત મટીરીયલનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ ટેકનોલોજીથી રસ્તો બનતા જમીન ભારવહન ક્ષમતામાં પણ વધારો થશે અને રસ્તાના આયુષ્યમાં ધરખમ વધારો થાય છે. ત્યારે ભરૂચ જિલ્લામાં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરી રસ્તાનું મજબૂતીકરણ થતા ખાડાઓ જાણે ભૂતકાળ બનશે. ઠાકોર તલાવડી ગામ નજીક જંબુસરથી વિકસાવવામાં આવેલ બ્લડ ડ્રગ પાર્કનો મુખ્ય જોડાણ માર્ગ અને દેવલા નજીકના મીઠા અગિયારાની ખેતી વિસ્તારને પણ આ રસ્તો જોડે છે. વધુમાં આ રસ્તા પર કલક, ડોલિયા, ટંકારી, કપુરિયા, દેવલા વગેરે ગામો સાથે જીઆઈડીસી તેમજ તાલુકાની 1,97,000 જેટલી વસ્તીને પણ ઉપયોગી થશે. સચિવ શ્રી માર્ગ અને મકાન ગુજરાત સરકારના આગેવાની હેઠળ તથા તેમના માર્ગદર્શન અને સેમિનાર દ્વારા ગુજરાતમાં એક ગ્રીન ટેકનોલોજી સભર રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચને જંબુસર તાલુકામાં આવેલા ટંકારી દેવલા રસ્તાને પસંદગી કરવામાં આવ્યો છે. જે રસ્તાની ખાસિયત એવી છે કે આ રસ્તો બનાવતી વખતે હયાત રસ્તાને જ મિલિંગ કરીને તેમાંથી નીકળતા મેટલ તથા કપચી મટીરિયલનો ઉપયોગ કરીને રીલેઇંગ કરવામાં આવે છે. જેમાં સ્પેશિયલ કેમિકલ તથા સિમેન્ટનો ઉપયોગ કરીને રીસ્ટેબિલાઇઝ કરીને બેઝ બનાવવામાં આવે છે. આ રસ્તો બનવાથી પ્રકૃતિને ઘણો ફાયદો થનાર છે તથા સમયનો પણ બચાવ થશે. આ રસ્તાને ગ્રીન ટેકનોલોજી એટલે કહેવામાં આવે છે કે આમાં બહારથી કોઈ મટીરિયલ લાવવું પડતું નથી. હયાત મટીરિયલનો જ ઉપયોગ કરીને રસ્તાને બનાવવામાં આવે છે, જેથી રસ્તાની આવરદા પણ વધે અને ઓછા ખર્ચમાં ઓછા સમયમાં સારી ગુણવત્તાયુક્ત રસ્તો બની શકે એમ છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.